રાજ્યમાં 7 દિવસ પ્રી મોન્સૂન વરસાદની આગાહી છે। હવામાન વિભાગે આગાહી કરી છે 17 જૂન સુધી છૂટાછવાયા વરસાદની સંભાવના રહેશે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી, મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લા વરસાદની આગાહી કરવામાં આવી છે, તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના રહેશે। વલસાડ, સુરત અને તાપીમાં વરસાદની સંભાવના છે, તો ડાંગ, નવસારીમાં પણ વરસાદની આગાહી છે। નર્મદા, છોટાઉદેપુરમાં પડી શકે વરસાદ, તો 15 જૂને અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે। 15 जूने गीर सोमनाथમાં વરસાદની સંભાવના જોવા મળશે। 17 जून तक इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में, और जो सौराष्ट्र का रीजन है इसमें 15 जून से आइसोलेटेड इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इसमें मेनली गुजरात रीजन में दक्षिण का जो जिला है नवसारी, वलसाड, डांग, तापी, इस जिला में अगले 2 दिन तक ऐसा स्थिति रहेगा। ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં હવામાન સતત બદલાઈ રહ્યું છે। અહીંના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને ગાઢ ધુમ્મસ છવાયું છે। સતત વરસાદના કારણે તાપમાન ખૂબ જ ઘટી ગયું। આથી લોકોને જૂન મહિનામાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। ચારધામ યાત્રા માર્ગ પર પણ બદલાયેલા હવામાનની વ્યાપક અસર જોવા મળી। વરસાદ અને ઠંડા પવનોને લીધે શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા। ગંગોત્રી અને યમુનોત્રી જેવા ઊંચા વિસ્તારોમાં સવાર સાંજ ઠંડી વધી ગઈ। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે। તંત્રએ યાત્રિકોને હવામાનની માહિતી મેળવીને જ આગળ વધવાની સલાહ આપી। મુસાફરોને સાથે ગરમ કપડાં રાખવા ખાસ સલાહ અપાઈ છે। હરિયાણાના કુરુક્ષેત્રમાં પણ મોસમનો મિજાજ બદલાયો। કુરુક્ષેત્રમાં મોડી રાત્રે જોરદાર વરસાદ ખાબક્યો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાવાઝોડા સાથે 1 કલાક સુધી ધોધમાર વરસાદ પડ્યો। આ તસવીરો જુઓ। ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે, કારણ કે તેનાથી પાકને નવું જીવન મળવાનું છે। જો કે આ તીવ્ર વાવાઝોડા અને ભારે વરસાદને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં નુકસાન થયાના પણ અહેવાલો છે। અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો। આ તરફ રાજસ્થાનના કારોલીમાં પણ હવામાનનો મિજાજ બદલાયો। ભારે બફારા બાદ ધોધમાર વરસાદથી લોકોને રાહત મળી ગઈ। વરસાદ વરસતા લોકોને અસહ્ય બફારા અને ગરમીમાંથી મોટી રાહત મળી। મોડી રાત્રે વાતાવરણ પલટાયું અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો। રાતભર જિલ્લાના અનેક વિસ્તારોમાં પડેલા વરસાદને કારણે રસ્તાઓ અને માર્ગો પર પાણી ભરાઈ ગયા। આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું રહ્યું અને વીજળીના કડાકા ભડાકા અને ઠંડા પવનોને લીધે વાતાવરણ એકદમ ખુશનુમા બની ગયું। છેલ્લા 3 દિવસથી પડી રહેલી અસહ્ય ગરમી બાદ હવામાન બદલાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। હરિયાણાના સોનીપત શહેરમાં સવારથી જ શરૂ થયેલા વરસાદે લોકોને ગરમીથી રાહત આપી, પરંતુ તેની સાથે જ નગર નિગમના પ્રશાસનિક દાવાઓની પોલ પણ ખોલી નાખી। માત્ર થોડા જ મિનિટોના વરસાદમાં શહેરના અનેક મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા અને રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા। આ બંને તસવીરોમાં તમે જોઈ શકો છો। ઠેર ઠેર થયેલા પાણીના ભરાવાના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયેલો રહ્યો। રાહદારીઓ અને સ્થાનિક લોકોની મુશ્કેલી ખૂબ વધી ગઈ હતી। ચોમાસા પહેલા કરોડો રૂપિયાના ખર્ચે ડ્રેનેજ સિસ્ટમ સાફ કરવાના જે મોટા મોટા દાવાઓ થયા હતા, એ નગર નિગમની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો અને શહેરીવાસીઓમાં પણ ભારે નારાજગી જોવા મળી। હિમાચલના ચંબામાં ધોધમાર વરસાદથી ગરમીમાં મોટી રાહત મળી ગઈ। કેટલાક દિવસોથી સતત વધી રહેલા તાપમાનથી જનજીવન પ્રભાવિત હતું, પરંતુ આ વરસાદ બાદ તાપમાનમાં આશરે 9 ડિગ્રીનો ઘટાડો નોંધાતા પારો 35 ડિગ્રીથી ઘટીને 26 ડિગ્રી પર પહોંચી ગયો। સમગ્ર વિસ્તારનું વાતાવરણ ખુશનુમા બની ગયું। બપોર પછી અચાનક વાતાવરણ પલટાયું હતું। વરસાદ સામાન્ય જનતા માટે જ નહીં, પરંતુ ખેડૂતો માટે પણ વરદાન સાબિત થયો, કારણ કે લાંબા સમયથી સૂકી પડેલી જમીનને ભેજ મળતા મકાઈ સહિતના અન્ય પાકોને મોટો ફાયદો થશે। વાત હવે રાજ્યના સમાચારની। અમરેલીમાં ખૂંખાર સિંહણનો આતંક જોવા મળ્યો। બગસરાના ઘંટિયાણ ગામમાં બાળક પર હુમલો થયો। સીમમાં 7 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધું હતું। વાડીમાં મધ્યપ્રદેશના પરપ્રાંતીય પરિવારના 7 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો। બાળકનું મોત થતાં મોડી રાત્રે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા। ગામજનોમાં રોષ જોવા મળ્યો। સિંહ દીપડાની સતત અવરજવર અને અહીંયા હુમલાની જે ઘટનાઓ સામે આવી રહી છે તેની સામે લોકોમાં રોષ છે। બગસરા વન વિભાગ, એસીએફ સહિતનો સ્ટાફ મોડી રાત્રે દોડી આવ્યો। સિંહણને પકડવા કવાયત તેજ કરવામાં આવી। ઓછી સિંહ આવ્યો તો 3 છોકરા ગયા હતા, તે ઉપાડીને લઈ ગયો। તો પાછા દોડ્યા હતા, તે મને એકલો દોડ્યો। ફેર બધા ગામ વાળાને બોલાયા, ઘસડીને લઈ ગયો। શનિ સાંજે 7 વાગે એક સિંહણ અને એના બચ્ચા એ ઉપાડી ગયા હતા અને એનું મોતને ઘાટ ઉતારી દીધો છે।
આ તરફ દ્વારકાના ખંભાળિયામાં ફરી આખલાએ આતંક મચાવ્યો. ખંભાળિયામાં નગરપાલિકા કચેરી સામે જ આખલા યુદ્ધ જામ્યું. આખલાના આતંકથી લોકોમાં ભયનો માહોલ છે. ભરબજારમાં આખલા આતંકના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ. વારંવાર મુખ્ય બજારોમાં યુદ્ધના કારણે લોકો પરેશાન થયા. પાલિકા તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. તો આ તસવીરો તમે જુઓ, દ્વારકામાં આવા દ્રશ્યો વારંવાર જોવા મળે છે. બે આખલાઓ લડતા હોય છે, રાહદારીઓ છે તેને અડફેટે લેતા હોય છે, જે વાહનો પાર્કિંગ થયા હોય છે તેને નુકસાન પહોંચાડે છે અને આવા દ્રશ્યો વારંવાર જોવા મળે છે. સ્થાનિક લોકો કહે છે કે તેને ડબ્બામાં પૂરવામાં આવે, પરંતુ તમે તસવીરોમાં જોઈ શકો છો. ભૂતિયા ડિમોલિશન મામલે કમિશનરના ગોળ ગોળ જવાબ. ડિમોલિશન કોણે કર્યું એ મનપા કમિશનરને તો હજુ ખબર જ નથી. ડિમોલિશન ભૂત કે માણસે કર્યું એ તપાસનો વિષય છે. ભૂતિયા ડિમોલિશનની વ્યાખ્યા કોઈને જ ખબર નથી. સુરતમાં બધા કામ મનપા કમિશનરને પૂછીને નથી થતા. તપાસ પૂર્ણ થવાની તારીખ નક્કી નથી. વહેલી તકે જ કોનું દબાણ છે કે નથી, એસએમસીના કોઈ અધિકારીની સંડોવણી નથી. આ બધી વાત જે છે એ સામે આવી રહી છે. એક તરફ તપાસનો વિષય છે અને બીજી તરફ અધિકારીઓને ક્લીન ચીટ. હજુ પણ શાંતિ અને ધીરજ રાખો એવું જ કહેવામાં આવી રહ્યું છે. મીડિયા સમક્ષ કમિશનરની બોલતી પણ બંધ થઈ ગઈ. ડિમોલિશન કોણે કર્યું તેનો જવાબ તેઓ આપી શક્યા નથી. કમિશનરે મીડિયા સમક્ષ ઉડાઉ જવાબ આપ્યો. આ કમિશનર છે જે આઈએએસ હોય છે અને એમનો જવાબ તમે જુઓ, કેટલો ઉડાઉ જવાબ આપે છે. તપાસનું રટણ કરી રહ્યા છે કમિશનર. મોટા માથાઓને શું આ બચાવવાનો પ્રયાસ તો નથી કરી રહ્યા? સુરતની અંદર શું ચાલી રહ્યું છે એ મનપાને ખબર નથી હોતી. કમિશનર જે છે એ ઉડાઉ જવાબ આપે છે. એકવાર તમે પણ સાંભળજો. તો આ સમગ્ર મામલે કમિશનરને કોઈ ટપ્પો પડતો નથી. ડિમોલિશનની કમિશનર ડિમોલિશનથી જ અજાણ હોય એવી વાત સામે આવી રહી છે. નરસિંહનગરમાં અમારા અધિકારીઓ ગયા હતા. એના વિષયમાં આજે નિવેદન પણ થયું હતું. આગળ જે બનાવ બન્યું છે એના વિશે તપાસ સમિતિ રચવામાં આવી છે. એ તપાસ સમિતિમાંથી જે પણ હશે એના મુજબ આપણે કામગીરી કરવાનું છે. અને અત્યારે શાંતિથી તપાસનો વિષય છે તો આપણે એમાં અત્યારથી એક ડિસિઝન લેવું એ બરાબર નથી. આ ડિમોલિશન કોને કર્યું? આ ખાલી એક જ શબ્દમાં ડિમોલિશન કોને કર્યું? મને નથી ખબર. સર ડિમોલિશન થયું છે કે નહીં? આપણે વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું જે છે એ તોડફોડ કરવામાં આવ્યું છે. તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે. અને આ મીડિયા મિત્રો પર આવી કોર્પોરેશનના કોઈ પણ અધિકારી કે માર્શલની લુખ્ખાગીરી, ગુંડાગીરી કોઈ પણ સંજોગોમાં ચલવી લેવામાં આવશે નહીં. મહાનગરપાલિકાના કમિશનરશ્રીને હું અપીલ કરું છું કે તાત્કાલિક અસરથી મીડિયા મિત્રોની જાહેરમાં માફી માંગવી જોઈએ. ભૂતિયા ડિમોલિશન મામલે કમિશનર ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. ડિમોલિશન કોણે કર્યું એ તપાસનો વિષય છે. મીડિયા કર્મીઓ કવરેજ કરવા જાય છે ત્યારે મીડિયા સાથે પણ પોલીસ દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી. આ તસવીરો તમે જોઈ શકો છો કે તંત્ર કઈ રીતે સમગ્ર મનપાને બચાવવામાં લાગેલું છે. અમે જો તમને એવું કહેતા હોય કે પોલીસે દાદાગીરી કરવાનો કોઈ સવાલ આવતો જ નથી. પરિસ્થિતિ ના બગડે બિલકુલ નથી મારેલા. અમે એવી સિચ્યુએશન જ નથી કે અમારે કઈ એક્શન જાણ અમને થઈ એટલે અમે આવેલા છે. અમારા લાલગેટ પોલીસ સ્ટેશન હદમાં એસએમસી આવે છે. ડિમોલિશનમાં જવાબ આપવા તો તૈયાર નથી, પણ મીડિયાને દબાવવા માટે તેમના માર્શલો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. તમામ મીડિયા કર્મીઓને માર મારવામાં આવ્યા છે, પોલીસ બોલાવવામાં આવી છે અને કાયદો હાથમાં લીધા હોવાની વાત કરવામાં આવી રહી છે. જે પ્રકારે સ્થિતિ છે તેને લઈને ચોક્કસ હું કહી શકું કે હું હવે અધિકારીઓને પૂછવા જઈશ સીધો કે શું કેવું છે. આવો સાહેબ, શાના માટે મીડિયા પર તમારા માણસોએ હુમલો કર્યો નથી? કેમેરામાં કેદ છે. એ તો ધક્કામાં કે કરી કોઈ તમને સત્તા કોને આપી? લોકોના મકાન તોડી નાખે અધિકારીઓ, તમે મીડિયાને મારો. હે તાનાશાહી છે કે લોકશાહી છે? દેશમાં મીડિયા કર્મી છે બિલકુલ. અજયભાઈ કેમેરામેન છે. અજયભાઈ શું ઘટના બની? આપણી સાથે આપણે ન્યૂઝનું કવરેજ કરી રહ્યા હતા તે દરમિયાન માર્શલોએ આપણી સાથે ધક્કમધક્કી કરી, કોલર પકડી. આપણે જાણી કે કોઈ ગુંડાગીરી કરવાયા હોય તેવી રીતના આપણે કોલર પકડ્યા.
આપણને ચીમટા ભર્યા અહીંયા કાયદેસર ધક્કો મારીને ફેંકી દીધેલા છે જાહેરમાં. બળ પ્રયોગ કરવામાં આવી રહ્યું છે. પોલીસને બોલાવવામાં આવ્યા, પહેલા માર્શલે માથાકૂટ કરી, ઝપાઝપી કરી, પછી પોલીસ આવે છે. પોલીસની હાજરીમાં અમારા જેટલા પણ મીડિયા કર્મીઓ છે એમની સાથે ઝપાઝપી અને મારવામાં પણ આવ્યા. હવે મીડિયા કર્મીઓ સવાલ પૂછે તો લાલગેટ પોલીસને આવવાની કઈ રીતના પરમિશન મળી હતી? એટલે કહી શકાય આ તાનાશાહી જેવા દ્રશ્યો થયા છે. મીડિયા સાથે ખૂબ જ ગેરવર્તન થયું છે. જે રીતના આજે મીડિયાને ધક્કા મારવામાં આવ્યા છે, માઇકો તોડવામાં આવ્યા છે, અને જે અધિકારીઓ 14 દિવસથી નાસિરનગરના ડિમોલેશનને લઈને જવાબ નહીં આપતા હતા એ અધિકારીઓ આજે કોન્ફરન્સ રૂમમાં છુપાઈને બેઠા હતા. છટકવા માટે આ કાંડ કરાયું છે કે જેથી મીડિયા ઉપર દમન થાય અને મીડિયા આ બધા સવાલોથી ભાગે. છો કે મીડિયા કર્મીઓ સાથે કઈ રીતે પોલીસ દ્વારા દાદાગીરી કરવામાં આવી, તેમને કવરેજ કરતા અટકાવવામાં આવ્યા, ધક્કા મુક્કી કરવામાં આવી, વધારે સ્ટાફ પોલીસને બોલાવી લેવામાં આવ્યો અને મીડિયા કર્મીઓને સવાલ પૂછતા બંધ કરી દેવામાં આવ્યા. આ પ્રકારની સ્થિતિ છે. પોલીસ જે ડિમોલિશન કરી ગયું છે એને શોધવાની જગ્યાએ મીડિયા કર્મીઓ સામે બોલતી બંધ કરવા માટે પ્રયાસ કરી રહી છે.